વિદ્યાર્થી મિત્રો, સભ્ય કોને કહેવાય તે પણ આપણે જોઈ ગયા, ઉપગણ કોને કહેવાય તે પણ આપણે જોઈ ગયા. પરંતુ વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાર શું થાય, સભ્ય અને ઉપગણ વચ્ચે વિદ્યાર્થીઓને ઘણી બધી કન્ફ્યુઝન ક્રિએટ થતી હોય છે. બરાબર, તો આજે આપણે ઉદાહરણ દ્વારા આ જે કન્ફ્યુઝન છે તેને દૂર કરવાનો પ્રયાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી આ વિડિયો જોશો તો હવે પછી તમને સભ્ય અને ઉપગણ વચ્ચે જે કન્ફ્યુઝન છે તે રહેશે નહીં, એટલે કે દૂર થઈ જશે. તો ચાલો આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે સભ્ય અને ઉપગણ શું છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો માની લો કે તમારી પાસે એક ઘટક છે અને બીજી સાઈડ છે ગણ. તો હંમેશા યાદ રાખવાનું કે ઘટક એટલે શું, તો ગણની અંદર જે હોય ને તેને ઘટક કહેવાય. બરાબર સમજજો, ગણની અંદર જે હોય તેને ઘટક કહેવાય. માની લો કે મારી પાસે 1, 2 છે એ બરાબર. તો ગણની અંદર શું છે, તો ગણની અંદર 1 છે અને બીજું શું છે 2 છે. ગણની અંદર એટલે તો બીજા શબ્દોમાં કેવું, તો છગડીયા કૌંસની અંદર જે પણ હોય, બરાબર સાંભળજો, છગડીયા કૌંસની અંદર જે પણ હોય તેને ઘટક કહેવામાં આવે. અને ઘટક હંમેશા ગણનો સભ્ય હોય અથવા સભ્ય ન હોય. બરાબર, બીજી વસ્તુ કે ગણ અને બીજો ગણ, તમારી પાસે બે ગણ હોય તો તેની વચ્ચે શું સંબંધ હોઈ શકે, તો એ ઉપગણ હોય અથવા ઉપગણ ન હોય. ફરીથી એકવાર બોલું છું, ઘટક એ ગણનો શું હોઈ શકે, તો સભ્ય હોઈ શકે અથવા સભ્ય ન હોઈ શકે. અને એક ગણ એ બીજા ગણનો શું હોઈ શકે, ઉપગણ હોઈ શકે અથવા ઉપગણ ન હોઈ શકે. ઘટક કોને કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો છગડીયા કૌંસની અંદર, એટલે કે ગણની અંદર જે આપેલા હોય તેને ઘટક કહેવાય. અને એ ઘટકની આજુબાજુ છગડીયા કૌંસ પાડી દે, એ ઘટકની આજુબાજુ છગડીયો કૌંસ પાડી દઉં તો એ ગણ બની જાય. દાખલા તરીકે 1 અને 2 શું છે, ઘટક છે. પરંતુ હું આ રીતે લખું છગડીયા કૌંસમાં તો હવે એ ઘટક રહેશે નહીં, પરંતુ શું બની જશે, ગણ બની જશે. તો ખ્યાલ આવી ગયો ઘટક અને ગણ વચ્ચેનો ડિફરન્સ. તો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો જુઓ, મારી પાસે એક ગણ છે, શું છે, છગડીયા કૌંસમાં 1 2 3 4. તો હમણાં જ કહ્યું ઘટક કોને કહેવાય, તો જે છગડીયા કૌંસની અંદર હોય, એટલે કે ગણમાં હોય તેને ઘટક કહેવાય. તો આના ઘટક કયા કયા થશે વિદ્યાર્થી મિત્રો, તો આના ઘટક થશે 1 2 3 4. આ 1 2 3 4 શું કહેવાશે, e નો ઘટક કહેવાશે. બરાબર, e નો શું છે, ઘટક છે. 1 2 3 4 એ e ના ઘટક છે. અને ઘટક અને ગણ વચ્ચે કયો સંબંધ હોઈ શકે, તો સભ્ય હોય અથવા સભ્ય ન હોય. તો અહીં 1 e માં છે, હા છે, તો સભ્ય છે, સભ્ય છે, સભ્ય છે, સભ્ય છે. માની લો કે અહીં 5 હોય ને અહીં a છે, તો 5 તો આમાં મળે જ નહીં, આનો ઘટક જ નથી, તો ઘટક નથી તો સભ્ય ક્યાંથી બનવાનો, તો પછી આવું. બરાબર, તો આ તમને ખ્યાલ આવી ગયો હશે સભ્ય કોને કહેવાય તે. હવે આપણે ઉપગણ કોને કહેવાય, બરાબર તે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો માની લો કે મારી પાસે 1 છે, બરાબર, એ શું છે, ઘટક છે. એને હું છગડીયા કૌંસમાં લખું તો એ શું થઈ ગયો, ગણ બની ગયો. અને અહીં મારી પાસે a છે. હવે આપણે જાણીએ છીએ એક ગણ બીજા ગણનો શું હોઈ શકે, હંમેશા ઉપગણ હોય અથવા ન હોય. આમાં સમાયેલો છે, સમાયેલો. તું શું છે, ઘટક છે. જ્યારે ઘટક હતો ને ત્યારે સભ્ય હતો, પણ એને હું છગડીયા કૌંસમાં લખી દઉં તો એ ગણ બની જાય. અને એક ગણ બીજા ગણનો શું હોઈ શકે, ઉપગણ હોય અથવા ન હોય. અહીં ઉપગણ છે, 3 ઘટક છે પણ છગડીયા કૌંસમાં લખાતો ગણ બની જાય. અને જેવો ગણ બન્યો તેવો એ ઉપગણ બની ગયો. સમજ્યો છે ને. 4, તો 4 શું છે, ઘટક છે, પરંતુ છગડીયા કૌંસમાં લખા તો એ ઉપગણ બની જશે. બરાબર, 5, તો 5 તો સભ્ય જ નથી, એટલે છગડીયા કૌંસમાં લખા તો એ ગણ તો બનશે પરંતુ ગણ નહીં બને. બરાબર, ચલો વિદ્યાર્થી મિત્રો બીજા ઘટકો લઈએ. આની અંદર 4 ઘટક છે, જેમાં કોઈ પણ બે ઘટક તમે લઈ લો. માની લો કે એક ઘટક હું લઈ લઉં 1 2 અને બીજો ઘટક લઈ લઈએ આપણે 3, એટલે 1 2 3. બરાબર, આ 3 ઘટક છે, એને જેવો હું છગડીયા કૌંસમાં લખા 3 ઘટકને તેવો એ શું થઈ જવાનો, ગણ બની જવાનો. તો આ ગણ એનો ઉપગણ છે, તો 1 2 3 આમાં સમાયેલા છે, તો હા ઉપગણ છે. હું 1 2 4 લઈ લેવું,
1 2 4 તો 1 2 4 ઘટક હતા આપણે છગડીયા કૌંસમાં લખવાથી ગણ બની ગયા તો એનો ગણ થશે બરાબર માની લો કે હું 2 4 લઈ લઉં બરાબર તો ઘટકોને છગડીયા કૌંસમાં લખાય એટલે ગણ બની ગયો એમાં સમાયેલો છે હા સમાયેલો છે માની લો કે હું 1 અને 5 લઈ લેમ તો એનો ગણ નથી કારણ કે 5 એ એમાં નથી તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો બીજું એક ઉદાહરણ લઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે જોજો ફરીથી ઘટક કોને કહેવાય તો ગણની અંદર જે પણ હોય તેને ઘટક કહેવાય બરાબર સાંભળજો ગણની અંદર જે પણ હોય તે ઘટક કહેવાય તો અહીં ગણની અંદર શું છે એક તો 1 છે બીજું શું છે ગણની અંદર 2, 3 પરંતુ છગડીયા કૌંસમાં જો વિદ્યાર્થી મિત્રો અહીં દરેક જણની ભૂલ થાય છે છગડીયા કૌંસ આવ્યો એટલે બધા એમ જ કહેવા લાગે કે આ તો સર ગણ છે પણ એ કોની અંદર છે તો એ એની અંદર છે બરાબર અને હમણાં જ કહ્યું તમને કે છગડીયા કૌંસની વચ્ચે જે પણ હોય ને તે ઘટક કહેવાય છગડીયા કૌંસની અંદર જે પણ હોય તેને ઘટક કહેવાય તો 1 એ છગડીયા કૌંસની અંદર છે એટલે ઘટક કહેવાશે પછી આ 2, 3 છે પછી 4 છે આ ત્રણે ત્રણ ગણ એની અંદર છે જો અને જે પણ ગણ એની અંદર હોય તે ઘટક કહેવાય ભલે ને પછી એ છગડીયા કૌંસમાં હોય એથી કોઈ ફરક ન પડે પણ એ ગણની અંદર તો છે ને એટલે જે ગણની અંદર હોય તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો ઘટક કહેવાય એટલે અહીં 2, 3 આ ગણ નથી પણ શું છે ઘટક છે કારણ કે ગણની અંદર છે હવે આપણે જોઈએ ચાલો એ 1 શું છે ઘટક અને એ શું છે ગણ ઘટક અને ગણ વચ્ચે શું હોય સભ્ય સંબંધ તો સભ્ય હોય અથવા ન હોય તો 1 આમાં છે એટલે સભ્ય છે 2, 3 શું છે અહીં ઘટક છે કેમ ઘટક છે કારણ કે ગણની અંદર છે ચાલો આ ઘટક અને ગણ વચ્ચે શું સભ્યનો સંબંધ આવશે વિદ્યાર્થીઓ શું કરે ઉપગણ લખી દે ખ્યાલ આવ્યો ને કારણ કે એ ઘટક છે ઘટક અને ગણ વચ્ચે કયો સંબંધ હોઈ શકે સભ્ય હોય અથવા ન હોય ચાલો 4 ઘટક છે અને આ ગણ છે ઘટક અને ગણ વચ્ચે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે શું થશે જોજો આ 1 ઘટક છે ઘટકને છગડીયા કૌંસમાં લખું તો શું બની જાય ગણ બની જાય અને જો ગણ બને તો બે ગણ વચ્ચે શું ડિફરન્સ હોય સંબંધ હોય ઉપગણ હોય અથવા ન હોય તો હવે એ 1 એ આનો ઉપગણ થઈ જશે બરાબર હવે જોજો વિદ્યાર્થી મિત્રો 2, 3 શું છે ઘટક છે ઘટકને ગણ બનાવવો હોય તો છગડીયા કૌંસમાં લખો જો હવે ગણ બની ગયો અને એક ગણ એ બીજા ગણનો ઉપગણ હોય અથવા ન હોય અહીં 2, 3 ઘટક છે જો આમાં છે એટલે ઉપગણ થશે ત્યારબાદ 4 ઘટક છે છગડીયા કૌંસમાં લખાતો ગણ બની જશે એટલે જેવો ગણ બન્યો તેવો આ પણ ગણ છે બે ગણ વચ્ચે શું હોઈ શકે ઉપગણ હોય અથવા ન હોય તો એ શું લખાશે વિદ્યાર્થી મિત્રો બરાબર ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે માની લઈએ કે મારી પાસે આ રીતે છે જોજો 1, 2 બરાબર તો એનો ઉપગણ થશે ઉપગણ તો 1 શું છે તો 1 તો એનો ઘટક છે 2 એનો ઘટક છે ના 2 એનો ઘટક નથી 2, 3 છે ને તે એનો ઘટક છે એટલે 2 તો એનો ઘટક જ નથી તો અહીં ઉપગણનો તો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય ખ્યાલ આવી ગયો બીજું જોઈએ 1, 2, 3 લઈએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો 1 એ ઘટક છે આનો છે અને 2, 3 નથી એનો ઘટક આખો આવવો જોઈએ છે નથી તો ગણ નથી બીજું એક ઉદાહરણ લઈએ 1 અને છગડીયા કૌંસમાં 2, 3 જોજો 1 આનો ઘટક છે હા છે 2, 3 છગડીયા કૌંસમાં ઘટક છે આ બંને ઘટક છે માટે એનો ઉપગણ થશે બીજું એક ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો 1, 3, 4 ચલો 1 આનો ઘટક છે 3 ના 3 આનો ઘટક નથી આનો ઘટક છગડીયા કૌંસમાં 2, 3 છે એટલે 3 આનો ઘટક નથી એટલે એનો ઉપગણ થશે નહીં ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એટલે ઘટક કોને કહેવાય જે
છગડીયા કૌંસની અંદર હોય તેને ઘટક કહેવાય. ભલે ને પછી એ આ સ્વરૂપમાં હોય પણ એ ઘટક જ કહેવાય. અને જ્યારે ઘટકનો ગણ સાથે સંબંધ લખવો હોય તો એ સભ્ય હોય અથવા ન હોય. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ઘટકની આજુબાજુ છગડીયો કૌંસ લખી દો, દાખલા તરીકે આ ઘટક હતો અને આજુબાજુ છગડીયો કૌંસ લખી દીધો તો ઘટક શું બની જાય? ગણ બની જાય. અને એક ગણ બીજા ગણનો ઉપગણ હોય અથવા ન હોય અહીં છે. બરાબર. બીજી વસ્તુ કે ગણની અંદર જેટલા બી ઘટકો હોય તે આમાં હોવા જોઈએ. દાખલા તરીકે 1 આમાં છે, 2,3 છગડીયા કૌંસમાં આમાં છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, 1 એ એનો ઘટક છે 2 એ એનો ઘટક નથી વિદ્યાર્થી મિત્રો. તમને ભલે આની અંદર 2 દેખાતો હશે પણ 2,3 સાથે છે. ખ્યાલ આવ્યો ને? એટલે 2 એ આનો ઘટક ન કહેવાય. 3 પણ આનો ઘટક નથી. એટલે ઉપગણનો તો પ્રશ્ન ઉપસ્થિત ન થાય. એટલે ઉપગણ નથી. બરાબર. અહીં આપણે જોઈએ તો 1 આનો ઘટક છે 2,3 આનો ઘટક છે તો પછી એનો ઉપગણ થશે. બરાબર. એટલે ઉપગણ થવા માટે પેલા જે ઘટકો હોય ને તે પણ અંદર હોવા જોઈએ. ખ્યાલ આવ્યો ને? તો જ એ ઉપગણ થાય. એટલે ઘટકો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો જે ગણની અંદર હોય તે ઘટક કહેવાય. ભલે ને પછી આ સ્વરૂપમાં હોય તો પણ એ ઘટક જ કહેવાય. અને ઘટક એ ગણનો શું થાય? તો સભ્ય થાય અથવા સભ્ય ન થાય. ઘટકને છગડીયા કૌંસમાં લખવામાં આવે તો શું બની જાય? ગણ બની જાય. અને જેવો એ ગણ બની જાય તેવો બીજા ગણ સાથે એનો સંબંધ કેવો હોઈ શકે? ઉપગણ હોય અથવા ઉપગણ ન હોય. બરાબર. તો આશા રાખું છું તમને સભ્ય અને ઉપગણ વચ્ચેનો તફાવત શું છે એ ખબર પડી ગઈ હશે.